નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત જે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણેની જે સિરીઝ ચાલુ કરેલી છે એમાં પ્રકરણ નંબર 2 આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે વિભાગ બી નું પ્રકરણ નંબર 4 આપણે આ વિડીયોમાં જોવાના છે, જેમાંથી મોસ્ટ આઈએમપી દાખલાઓ જે પણ છે એ હું તમને અહીંયા કરાવવાનો છું. એટલા તમે કરીને જાશો એટલે તમને બોર્ડમાં કોઈ વાંધો આવવાનો નથી. ચાલો હવે આપણે પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં શું કીધું છે કે પહેલા દાખલાની રકમમાં જો દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ માઈનસ 4√3x + 4 ના શૂન્ય બીજની રીતે શોધો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કઈ રીત કીધી છે, એ અવયવી ની રીત કીધી છે કે બીજની, એ જોવાનું છે. બીજની રીત કીધી હોય તો હવે વિવેચક ડી શોધીએ ને થશે. તો સૌપ્રથમ આપણે આપેલું સમીકરણ છે 3x નો વર્ગ માઈનસ 4√3x + 4 = 0 ને ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવાના રહેશે. મતલબ a બરાબર 3, b બરાબર -4√3 અને c બરાબર 4. બરાબર. ચાલો હવે આપણે વિવેચક ડી શોધીએ. વિવેચક ડી બરાબર b² - 4ac. ચાલો b² એટલે -4√3 નો વર્ગ 4 બરાબર. a એટલે 3, b c એટલે 4. ચાલો માઈનસ છે, વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય. 4 નો વર્ગ 16, √3 નો વર્ગ 3, -4 તેરી 12, 12 ચોક 48. ચાલો 16 તેરી 48 -48 બરાબર 0. બરાબર. હવે આપણે બીજ શોધવાના છે. માટે બીજ માટેનું સૂત્ર બીજ બરાબર બીજ x બરાબર -b પ્લસ માઈનસ √b² - 4ac છેદમાં 2a. ચાલો માઈનસ બી જોઈ છે તો યાદ રાખજો માઈનસ ના માઈનસ, બી પણ અહીંયા માઈનસ છે એટલે -4√3 પ્લસ માઈનસ અહીંયા ડી આવ્યો છે આપણો કે b² - 4ac શું આવ્યા કે 0 છેદમાં 2a એટલે કેટલા છે તો 3. બરાબર છે. અહીંયાથી તમે જોઈ શકો છો આ -12 આવે તો કેવા થઈ જાય પ્લસ, એટલે આપણો જવાબ શું આવે 4√3 છેદમાં 2 × 3. ચાલો 2 દુ 4 તો આપણો જવાબ આવશે 2√3 છેદમાં 3. અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, 3 કન્ડિશન છે. ડી બરાબર 0 આવે તો મળતા વાસ્તવિક બીજ કેવા હોય, સમાન હોય છે. તો આપણો જવાબ આવશે બીજ બરાબર 2√3 છેદમાં 3 બરાબર 2√3 છેદમાં 3. તો આ આપણો જવાબ છે. બરાબર. આ રીતે દાખલો કરવાનો છે. બીજની રીત પૂછાય ત્યારે તમારે આ રીત જોવાની છે. બરાબર. આ દાખલામાં જે 3 કન્ડિશન આપેલી છે એ 3 કન્ડિશન ખાસ યાદ રાખવાની. ડી નો જવાબ 0 આવે તો બે બીજ સમાન મળે. ડી નો જવાબ પ્લસમાં આવે 1 2 3 4 5 તો આ બે જવાબ અલગ અલગ મળે. અને જો અહીંયા ડી છે એ માઇનસમાં જવાબ આવે તો બીજ મળે નહીં. આ આપણે મગજમાં હોવું જોઈએ. ચાલો એના પછી બીજો દાખલો છે. આ દાખલો અવયવીકરણની રીત એટલે પ્રકરણ 2 માં તમે જે બીજી રીત જોઈ હતી એ રીતે આ દાખલો કરવાનો છે. ચાલો સૌપ્રથમ √2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 5 √2 બરાબર 0. ચાલો ગુણાકાર કરો. અહીંયા √2 5 એકુ 5 અને √2 ગુણ્યા √2 આમ થશે તો કેટલા આવશે તો કે 5 × 2 બરાબર 10. કેટલા આવશે તો કે 5 દુ 10. બરાબર. તમે સીધો તમને ખબર પડતી હોય તો આવું કઈ કરવાની જરૂર નથી. ચાલો છોકરાઓ 10 ના એવા ભાગ પાડો કે વચ્ચે 7 આવવા દે તો 5 દુ 10 બરાબર છે. 5 દુ 10. હવે અહીંયા મેં તમને કીધું હતું એમ કે જો અહીંયા પ્લસ હોય તો બે નિશાની હરખી આવે તો કેવી, તો અહીંયા હોય એવી. તો અહીંયા પ્લસ છે એટલે બે પ્લસ. 5 દુ 10 આવી ગયા, 5 ને 2 7. ચાલો અલગ અલગ આપી દો બેયને. √2x નો વર્ગ પ્લસ બરાબર છે. અહીંયા ખાસ જોઈ લેવાનું છે તમારે શું આપવું. ચાલો અહીંયા 5x પ્લસ બરાબર છે 2x પ્લસ 5 √2 બરાબર 0.
ચાલો અહીંયા કોમન આ બેની જોડી બનાવી દો. આ બેમાંથી કોમન કોણ નીકળે તો કે x. અહીંયા વધશે શું √2x + 5. ચાલો આ બેમાંથી કોણ કોમન નીકળે તો કે આ બેમાંથી કોણ કોમન નીકળે તો √2 કોમન નીકળે. ખાસ જોજો √2 ગુણ્યા √2 થઈ જાય 2. તો અહીંયા છે √2 તો છે જ ઓલરેડી, તો અહીંયાથી આપણે એને કોમન કાઢી લેશું. ચાલો અહીંયા √2 બરાબર કોમન કાઢશો તો વધશે શું f. અહીંયા √2 બરાબર √2 કોમન કાઢી લઈએ છોકરાઓ, તો અહીંયા વધશે શું તો કે √2x પ્લસ અહીંયાથી √2 વહી ગયા તો વધ્યા કેટલા 5 બરાબર 0. જોઈ લેવાનું આ બે કૌંસ સરખા આવે તો આપણે સાચા, તો કે હા સરખા છે. ચાલો વધેલું એક કૌંસમાં નિશાની સાથે બરાબર છે સરખું છે એ એક કૌંસમાં. હવે બેને અલગ અલગ 0 આપી દો. ચાલો હવે અહીંયા તમારે શું કરવાનું છે x આ પ્લસ સામે જાય તો માઇનસ. આ તમારું x0 બરાબર. હાલ આ +5 સામે જાય તો માઇનસ. અહીંયા x -5/√2 આ તમારું છે એ બરાબર. આલ્ફા અહીં કે 2 શૂન્ય છે મળી જાય છે. આલ્ફા અને બીટા તમે કહી શકો છો, જે બીજા દાખલામાં કહ્યો છો એમ અહીંયા તમે એ બરાબર મળી જાય છે. ચાલો એના પછી ત્રીજો છે બીજ અવયવીની. એટલે આપણે આગળ જે દાખલો આ રીતે કર્યો એ જ રીતે આપણે કરવાનો થશે. ચાલો સૌપ્રથમ પહેલા સમીકરણ લખ્યો 2x² - x + 1/8 બરાબર 0. ચાલો આના છેદમાં કાંઈ નથી 1, આના છેદમાં કાંઈ નથી 1. 1 અને 8 નો લસા લ્યો એટલે 8. ચાલો અહીંયા 8 કરવા હોય તો 8, તો ઉપર એ 8. ચાલો અહીંયા 8 કરવા હોય તો 8, તો ઉપર એ 8. તો અહીંયા શું આવશે 8 દુ 16 x² - 8x + 1 છેદમાં 8 બરાબર 0. ચાલો અહીંયા ધ્યાન આપજો 16x² - 8x + 1 બરાબર 0 ગુણ્યા 8. ચાલો 16x² - 8x + 1 બરાબર 0. ચાલો 16 × 16 બરાબર. 16 ના એવા ભાગ પાડો કે 8 આવવા જોઈએ, તો ચોકે ચોકે 16 બરાબર છે. અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે આ નિશાની જોવાની છે, આ પ્લસ છે એટલે આ બે સરખી આવે. આપણે કેવી સરખી આવશે તો કે અહીંયા માઇનસ છે તો બે માઇનસ, -4 માઇનસ, ચોકે ચોકે 16 + 16 બરાબર છે વચ્ચે વધતા 4 ને 4 8 - 8 આવશે. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો 16x² - 4x - 4x + 1 બરાબર 0. ચાલો આ બેમાંથી કોમન કોણ નીકળશે તો કે 4x કોમન નીકળશે બરાબર. કારણ અહીંયા જોઈ શકો છો બરાબર છે ચોકે ચોકે 16 બરાબર. તો આ બેમાંથી કોણ કોમન નીકળશે તો કે 4 કોમન નીકળ્યા બરાબર છે. તો એ વધશે શું 4x - 1. હવે આ બેમાંથી કોણ કોમન નીકળે કાંઈ નહીં એટલે -1 કોમન નીકળે એટલે અંદરની નિશાની બદલે 4 - 1 બરાબર 0. ચાલો સરખું છે એ એકવાર લખી નાખો, વધેલું છે ને એકવાર લખી નાખો. ચાલો આને અલગ અલગ છોકરાઓ 0 આપી દો. 4x - 1 બરાબર 0. 4x - 1 બરાબર 0. હાલો 1 x બરાબર 1/4. ચાલો 4x અહીંયા કેટલા આવશે 1. x બરાબર 1/4. આ તમારા બે શૂન્ય છે. અહીંયા તમે આ રીતે તમારા બે શૂન્ય છે એ શોધી શકો છો. દાખલા નંબર 3 તમે આ રીતે કરી શકો છો. ચાલો એના પછી ચોથા નંબરનો દાખલો દ્વિઘાત સમીકરણ છે બરાબર. બીજ સૂત્રની મદદથી, એટલે અહીંયા આપણે ઓલા સૂત્રની મદદથી દાખલો કરવાનો છે. ચાલો રકમ લખી લ્યો 2x² - 6x + 3 બરાબર 0. ચાલો અહીંયા ખાસ છોકરાઓ ધ્યાન રાખજો, આપણે આને પહેલા કેની સાથે ને બરાબર ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા, સાથે સરખાવતા. ચાલો એની સાથે સરખાવવાના છે. a બરાબર 2, b બરાબર -6 અને c બરાબર 3 બરાબર.
આ રીતે થઈ ગયું a બરાબર b, b બરાબર -6 અને c બરાબર 3. ચાલો હવે આપણે શું કરશું તો કે વિવેચક d શોધી લઈએ. વિવેચક d b² - 4ac. ચાલો b² એટલે -6 નો વર્ગ 4, a એટલે 2, c એટલે 3. 6 નો વર્ગ 36 માઇનસ 4 દુ 8, 8 તેરી 24. ડી બરાબર કેટલા આવ્યા તો કે 12 જવાબ આવે છે. બરાબર, ખાસ જોજો કેટલા આવે છે 12. બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. 3 દુ 6 અને 6 ચોક 24. ચાલો હવે આપણે સૂત્ર અહીંયા જો ડી છે એ પ્લસ મળ્યો એટલે વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. ચાલો બીજ x બરાબર -b પ્લસ માઇનસ બરાબર b² - 4ac છેદમાં 2a. ચાલો માઇનસ b એટલે કેટલા છે તો કે -6 પ્લસ માઇનસ √12 છેદમાં 2. a એટલે કેટલા છે તો કે 2. બરાબર, a એટલે કેટલા છે 2. ચાલો હવે એ ધ્યાન આપજો. આ બારે આવે તો કેવા થઈ ગયા +6 પ્લસ માઇનસ અહીંયા 12 ના એવા ભાગ પડીને 4 તેરી 12 છેદમાં 4. બરાબર, અહીંયા ધ્યાન આપજો 6 પ્લસ માઇનસ અહીંયા 3 આવશે. ચલો 3 હાલો અહીંયા 2 √3 છેદમાં કેટલા આવશે 4. આ બે માંથી કોમન કેટલા નીકળે તો અહીંયા ધ્યાન આપજો. આ બે માંથી 2 કોમન કાઢી લો. 2 કૌંસમાં શું વધશે તો જુઓ અહીંયા ધ્યાન આપો. બરાબર, અહીંયા 2 તેરી 6 અને અહીંયા તો 2 છે જ એટલે આ બે માંથી કેટલા કોમન કાઢી લ્યો તો કે 2 કોમન કાઢી લો તો વધે કેટલા તો કે 3 પ્લસ માઇનસ કેટલા વધશે √3 છેદમાં કેટલા વધશે તો કે 4. 2 દુ 4 તો આપણો જવાબ આવશે 3 - 3 છેદમાં 2 અને એકવાર લેશું પ્લસ છેદમાં 2. તો આ રીતે તમારે શૂન્ય શોધવાના છે. એકવાર માઇનસ લ્યો, એકવાર પ્લસ લ્યો. બરાબર, બેને અલગ અલગ શૂન્ય છે એ આપી દો. અહીંયા જો મેં તમને કીધું હતું કે ડી પ્લસ આવશે તો બે અલગ અલગ જવાબ આવશે. આ માઇનસ વાળો છે, આ પ્લસ વાળો છે. ચાલો એના પછી આપણે દાખલા નંબર 5 જોવાના છીએ. બરાબર, બીજ અવયવીની રીત છે. આ સૂત્ર નથી, ઓલી સાદી રીત છે. બરાબર, એટલે અહીંયા ધ્યાન આપો. પહેલા તમે શું કરશો તો કે x² - 3x - 10 બરાબર 0. ચાલો 10 × 10. 10 ના એવા ભાગ પાડો કે 3 આવવા જોઈએ. બરાબર, કેટલા આવવા જોઈએ તો અહીંયા ખાસ આપણે જોવાનું છે કે 10 ના બરાબર એટલે 5 દુ 10. અહીંયા બીજું એક ધ્યાન રાખજો. હવે 5 દુ 10 થઈ ગયા, 5 માંથી 3 2 જાય તો 3 આવે. ચાલો અહીંયા માઇનસ છે એટલે બે નિશાની અલગ અલગ. અહીંયા માઇનસ છે એટલે આ મોટાને અને આ નાનાને. 5 દુ 10 આવી ગયા -10. ઓછા વધતા ઓછા 5 માંથી 2 જાય તો -3 આવી ગયા -3. ચાલો હવે x² - 5x + 2x - 10 બરાબર 0. ચાલો આ બે ની જોડી, આ બે ની જોડી, આ બે માંથી કોણ કોમન નીકળે x તો વધે શું x - 5. આ બે માંથી કોણ નીકળે 2 તો વધે શું 2 - 5 બરાબર 0. ચાલો જો અહીંયા તમે જોશો 2 × 5 = 10 થાય એટલા માટે 2 કોમન નીકળી જાય. ચાલો હવે અલગ અલગ 0 આપી દો. સરખું છે ને એકવાર વધેલું છે ને એક કૌંસમાં. ચાલો અલગ અલગ 0. ચાલો માઇનસ સામે જાય તો પ્લસ. ચાલો પ્લસ સામે જાય તો માઇનસ. આ તમારો જવાબ છે. એના બે શૂન્ય જે હતા એ તમે આ રીતે છોકરાઓ શોધી શકો છો. ચાલો એના પછી જો 6થા નંબરનો દાખલો, એમાં પણ બીજ અવયવની રીત આ જ રીત. હવે તો આ દાખલા આપણે એમનેમ આવડી જવા જોઈએ. આપણે કેટલા દાખલાઓ આ રીતે કરી નાખ્યા છે. ચાલો બરાબર 0. અહીંયા 6 દુ 12 બરાબર પ્લસ આવવા જોઈએ. 12 ના ભાગ પાડો તો 4 તેરી 12 બરાબર. અહીંયા તમે જોશો તો આપણે ખબર છે અહીંયા માઇનસ છે એટલે બે નિશાની અલગ અલગ. અહીંયા પ્લસ છે તો આ મોટા ને આ નાના. બરાબર, હવે અહીંયા તમે જવાબ લખી શકો છો. ચાલો 2x² + 4x - 3x - 6 બરાબર 0. ચાલો આ બે ની જોડી, આ બે ની જોડી, આ બે માંથી કોમન કોણ નીકળે તો કે 2x તો વધે શું અહીંયા 2x + 2. અહીંયાથી તમે જોઈ શકો છો આપણે ભાગ પાડીએ. બરાબર છે, અહીંયાથી 2x કોમન નીકળી ગયા, 2 ના વધે. બરાબર,
ચાલો અહીંયાથી શું વધશે 2x તો નીકળી ગયેલા વધશે શું x પ્લસ અહીંયા શું વધશે તો 2x નીકળી ગયા તો 2 એટલે આ બેમાંથી -3 કોમન કાઢો છોકરાઓ એટલે અંદરની નિશાની બદલે x પ્લસ 2 બરાબર 0. ચાલો સરખો કૌંસ છે એને એકવાર લખી નાખશું, વધેલું છે એને એકવાર લખી નાખશું બરાબર 0. ચાલો બેયને અલગ અલગ 0 આપી દો. ચાલો અહીંયા ધ્યાન રાખજો આ માઇનસ પ્લસ છે સામે જાય તો માઇનસ. ચાલો આ માઇનસ છે સામે જાય તો પ્લસ. આ ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં. તો આ રીતે તમે દાખલા નંબર 6 છોકરાઓ કરી શકો છો શાંતિથી બરાબર. આમાં બીજું કાંઈ છે નહીં. ચાલો એના પછી 7મો દાખલો બરાબર ઉકેલશું તો અહીંયા કોઈ ચોખવટ નથી કરી એટલે તમે કોઈ પણ રીતે દાખલો કરી શકો છો. તો આપણે અહીંયા અવયવની રીતે જ દાખલો કરીશું બરાબર છે. હાલો 3 દુ 6 બરાબર. એ ખાસ ધ્યાન રાખજો 3 દુ 6 બરાબર. હવે આપણે જોઈએ છીએ કેટલા તો કે આપણે જોઈએ છીએ 5 બરાબર. માઇનસ નિશાની છે એટલે તમારે ખાસ જોવાનું રહેશે કે અહીંયા શું જવાબ આવી શકે બરાબર. એટલે આપણે અહીંયા જોવાનું રહેશે કે આપણે 3 દુ 6 ના એવા ભાગ પાડો કે આપણે 5 મળવા જોઈએ. અહીંયા તમે જુઓ 6 એકુ 6 બરાબર છે. હવે તમારે અહીંયા શું જોવાનું છે, અહીંયા માઇનસ છે બે નિશાની અલગ અલગ, અહીંયા માઇનસ છે મોટા ને આ નાના બરાબર. ચાલો હવે આપણે કિંમત મુકાવશું. ચાલો એના પછી અહીંયા જુઓ નો વર્ગ માઇનસ 6x પ્લસ x માઇનસ 2 બરાબર 0. ચાલો આ બેની જોડી આ બેની જોડી, આ બેમાંથી કોણ કોમન નીકળે તો કે 3x કોમન નીકળે તો વધે શું x માઇનસ 2 પ્લસ આ બેમાંથી કાંઈ કોમન ના નીકળે તો 1 નીકળે x માઇનસ 2 બરાબર 0. ચાલો વધેલું છે બરાબર સરખું છે અને એકવાર લખી નાખો, વધેલું છે અને કૌંસમાં લખી નાખો, બેયને અલગ અલગ 0 આપી દો. ચાલો માઇનસ સામે જાય તો કેવા આવે પ્લસ. ચાલો આ પ્લસ સામે જાય તો કેવા માઇનસ. અહીંયા 3 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં. તો આ રીતે તમે એના બીજ શોધી શકો છો બરાબર છે. એના પછી આપણે 8મો દાખલો જોઈશું. 8મા દાખલામાં કેનું મૂલ્ય શોધવાનું છે. બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. ચાલો સૌ પ્રથમ આપણે આને શું કરશું તો કે સમીકરણ માં ફેરવી નાખશું. પહેલા તો kx બરાબર x માઇનસ 2 પ્લસ 6 બરાબર 0. ચાલો આ બેનો ગુણાકાર કરો એટલે k x નો વર્ગ માઇનસ 2 kx પ્લસ 6 બરાબર 0. ચાલો અહીંયા ધ્યાન આપજો. હવે બીજ સમાન છે તો કેનું મૂલ્ય શોધવાનું છે. શું છે તો તમારે અહીંયા ખાસ જોવાનું છે, તમારે બીજ સમાન છે એટલે વિવેચક d બરાબર b² માઇનસ 4ac. ચાલો d બરાબર 0 બરાબર. બીજ સમાન હોય એટલે d બરાબર 0. b એટલે માઇનસ 2k x નો વર્ગ માઇનસ 4, a એટલે k બરાબર. a એટલે શું આવશે તો કે k અને c એટલે 6. ચાલો આ 0 એમનો માઇનસ છે પ્લસ જાય 2 નો વર્ગ 4k બરાબર. 4k આપણે કે શોધવાનું k વર્ગ x વર્ગ બરાબર ને. 4k આપણે x નથી લેવાનો છોકરાઓ, હાલો ચાલો x ના લેવાનો એટલે 4k બરાબર. ખાસ જોઈ લેજો અહીંયા શાંતિથી 6 ચોક 24 માઇનસ 24k. ચાલો આમાંથી કોણ કોમન નીકળશે તો કે 4k કોમન નીકળી જાય તો વધે શું k માઇનસ. અહીંયા ધ્યાન આપજો આપણે અહીંયા શું કરશું તો કે 6 ચોક 24 થાય. આપણે 4 કોમન કાઢી લીધા, વધ્યા કેટલા 6. કેટલા વધ્યા તો કે 6. ચાલો 6 આ બેને અલગ અલગ 0 આપી દો. 4k બરાબર 0 અને k માઇનસ 6 બરાબર 0. તો k બરાબર 0 અને k બરાબર પ્લસ 6. અહીંયા આપણો જવાબ આવશે, અહીંયા લખવાનું k બરાબર 0 છે શક્ય નથી. માટે આપણો જવાબ શું આવશે k બરાબર 6. એટલે આ આપણો જવાબ શક્ય
છે બરાબર આ આપણો જવાબ છે અહીંયા શક્ય રહેશે ચાલો એના પછીનો દાખલો જોવો આપણે 9મો એવી બે સંખ્યા શોધો જેનો સરવાળો 27 અને ગુણાકાર છે 182 થતો હોય ચાલો આપણે પહેલા ધારશું ધારો કે એક સંખ્યા x બીજી સંખ્યા બરાબર 27 - x બરાબર આ બેયનો સરવાળો છે એ 27 અને ગુણાકાર છે બરાબર 182 ચાલો બંનેનો ગુણાકાર 182 થાય ચાલો ગુણાકાર એટલે x કૌંસમાં 27 - x બરાબર 182 ચાલો 27x - x નો વર્ગ પ્લસ 182 ચાલો આ બધાને સામે લઈ જવાના છે આ માઈનસ સામે જાય તો પ્લસ આ પ્લસ સામે જાય તો માઈનસ અને આ હતા એમ બરાબર 0 બરાબર થઈ ગયું ચાલો હવે 182 ના એવા ભાગ પાડો કે 27 આવે તો યાદ રાખજો 13 × 14 કરશો એટલે 182 આવશે ન આવડે તો અવયવ પાડી શકાય પ્લસ નિશાની છે એટલે બે નિશાની સરખી એટલે બે કેવા આવશે માઈનસ ચાલો કિંમત મૂકો x નો વર્ગ -13x -14x પ્લસ 182 બરાબર 0 ચાલો આ બેમાંથી કોણ કોમન નીકળે તો કે x બરાબર વધે શું x -13 હવે અહીંયા આપણે હમણાં જ જોઈ ગયા છીએ કે 13 × 14 કરો ને એટલે 182 થાય બરાબર તો હવે આપણે શું કરશું આ બેમાંથી કોણ માઈનસ કોમન કાઢશું અંદર બધી 14 કોમન નીકળે વધે હું 13 14 નીકળી ગયા નિશાની બદલે એટલે માઈનસ અને 13 બરાબર 0 ચાલો અલગ અલગ છે બરાબર સરખું છે એને એકવાર લખી નાખો વધેલું છે એને એકવાર લખી નાખો બરાબર બરાબર 0 ચાલો અહીંયા આપણે કરશું બરાબર અલગ અલગ 0 આપી દો x બરાબર 13 અને x બરાબર 14 જો આનો સરવાળો કરો તો 27 થાય અને ગુણાકાર કરો તો 182 થાય આવો દાખલો છોકરાઓ પૂછાઈ શકે બરાબર અઘરું પેપર કાઢવું હોય તો આ દાખલો આ રીતનો પૂછાવાના ચાન્સ ઘણા બધા છે બરાબર આ રીતનો આ દાખલો પૂછાઈ શકે અહીંયા જે આપણો છે ચેપ્ટર નંબર 4 એના સંપૂર્ણ આઈએમપી પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર 5માં મળીશું પણ એની પહેલા જો તમે અમારી સાથે WhatsAppમાં ન જોડાયેલા હો તો આપણે 78 62 88 44 36 આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી અને તમે આપણી સાથે WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો અહીંયાથી આ આપણી આખી સિરીઝના સંપૂર્ણ બધા જ છે બરાબર છે એ અહીંયાથી સોલ્યુશનના વિડીયો મળતા રહેશે એ સિવાય આપણી ચેનલ ઉપર બરાબર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના આઈએમપી 2026ના વિડીયો પણ ઓલરેડી અપલોડ થઈ ગયા છે તો એ પણ તમે જોઈ શકો છો થેન્ક યુ